નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર જન્માષ્ટમી અને દિવાળી નજીક આવતા સરકારની રાશન કાર્ડ ધારકોને મોટી ભેટ। તો એક વર્ષમાં 3 મફત ગેસ સિલિન્ડર મળશે। ડ્રાઇવિંગ લાયસન્સને લઈને મોટા નિર્ણય। 5 લાખ રાશન કાર્ડ બંધ થઈ જશે। ઓગસ્ટ મહિનામાં બેંક, ગેસ, ફાસ્ટેગને લઈને 5 મોટા ફેરફારો। વહાલી દીકરી યોજના અંતર્ગત 10,000 રૂપિયા દીકરીઓના ખાતામાં જમા। ગુજરાતની મહિલાઓને મુખ્યમંત્રીની મોટી ભેટ। 15 ઓગસ્ટ સુધીમાં ખેડૂતોની લોન માફ થશે અને ખેડૂતોના ખાતામાં આવશે પૈસા। 7.5 હોર્સ પાવરની મોટર ધરાવતા ખેડૂતોને મફત વીજળી અને માત્ર 5 રૂપિયામાં રહેવા માટે મકાન મળશે, જેને લઈને મુખ્યમંત્રીની મોટી જાહેરાત। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવું એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો નવા આવ્યા છે મિત્રોને ખાસ વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। સૌથી પહેલા ડ્રાઇવિંગ લાયસન્સને લઈને મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે કે ગુજરાત સરકાર દ્વારા આરટીઓની અંદર સિસ્ટમમાં સુધારો કરવામાં આવ્યો છે। ગુજરાતમાં જે પણ લોકો હવે લર્નિંગ લાયસન્સની ટેસ્ટ આપવા માગે છે, એટલે કે પરીક્ષા આપવા માગે છે, તો તે પરીક્ષા સરળતાથી પાસ કરી શકે એવા માટે ગુજરાત સરકારે રાહતભર્યો નિર્ણય લીધો છે। મિત્રો, આપને જણાવી દઈએ કે જ્યારે પણ તમે ડ્રાઇવિંગ લાયસન્સ માટેની ટેસ્ટ આપવા જાઓ છો, એટલે કે મિત્રો પરીક્ષા આપવા જાઓ છો, ત્યારે લર્નિંગ લાયસન્સ માટે તમને 15 પ્રશ્નો પૂછે છે। તે પ્રશ્નોમાં તમારે 15માંથી જો 11 પ્રશ્ન સાચા પડતા એ બાદ તમને લર્નિંગ લાયસન્સ મળતું। હવે મિત્રો, એ નવો નિયમ આવ્યો છે કે ગુજરાત સરકારે આરટીઓ દ્વારા આ સિસ્ટમમાં થોડોક સુધારો કરવામાં આવ્યો છે। હવે તમે લર્નિંગ લાયસન્સની પરીક્ષા પાસ કરવા માટે જાઓ છો ત્યારે તમારે 15 પ્રશ્નોમાંથી 9 પ્રશ્ન સાચા પડતા તમને લર્નિંગ લાયસન્સ મળી રહેશે। એ માટે ગુજરાત સરકારે છે તે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। ત્યાર પછી ગુજરાતના લાખો રાશન કાર્ડ ધારકો માટે ગુજરાત સરકારે મોટો નિર્ણય લીધો છે। મિત્રો, ઓગસ્ટ મહિનાની અંદર જન્માષ્ટમી આવી રહી છે અને ઓક્ટોબર મહિનાની અંદર દિવાળી આવી રહી છે। તો આ તહેવારોને ધ્યાનમાં રાખીને ગુજરાતના ગરીબો માટે, એટલે કે રાશન કાર્ડ ધારકો માટે ગુજરાત સરકારે મોટો નિર્ણય લીધો છે અને ગુજરાતના રાશન કાર્ડ ધારકો છે એમને ડબલ સિંગતેલ આપવામાં આવશે, એટલે કે 1 લીટર સિંગતેલ મળશે। એ રાશન કાર્ડ ધારકોને આપવામાં આવશે મિત્રો, અને રાહત દરે આપવામાં આવશે। અને 1 લીટર સિંગતેલના ભાવ છે મિત્રો તે માત્ર 100 રૂપિયા રહેશે। મિત્રો, આપણે જણાવી દઈએ કે ગુજરાત સરકારે દર વર્ષે આવી જ રીતે તહેવાર નિમિત્તે વધારાનું 1 લીટર સિંગતેલ છે તે આપવામાં આવે છે। એટલે કે મિત્રો, ઓગસ્ટ મહિનાની અંદર બીપીએલ રાશન કાર્ડ ધારકો અને અત્યોદય કેટેગરીના રાશન કાર્ડ ધારકો છે એમને મળવાપાત્ર ઘઉં, ચોખા ઉપરાંત ખાંડ, ચણા, તુવેર દાળ અને મીઠું છે એ પણ આપવામાં આવશે। તહેવાર નિમિત્તે વધારાની 1 કિલોગ્રામ ખાંડ પણ આપવામાં આવશે અને 1 લીટર સિંગતેલના પાઉચ આપવામાં આવશે અને 1 કિલો વધારાની ખાંડ છે એ પણ આપવામાં આવશે। જન્માષ્ટમી નજીક આવતા સરકારે મોટી ભેટ આપી છે અને આપણને જણાવી દઈએ કે જો કે તુવેર દાળનું વિતરણ છે એ કેટલાક મહિનાથી રાશન કાર્ડ ધારકોને નથી મળી રહેતું। આગામી મહિનાથી, એટલે કે આ મહિનાથી અને સપ્ટેમ્બર મહિનાથી તુવેર દાળનું વિતરણ છે એ પણ રાશન કાર્ડ ધારકોને આપવામાં આવશે। પરંતુ હાલમાં એવી માહિતી મળી રહી છે કે દુકાનદારો છે એમની પાસે જેટલા કાર્ડ હોય એના કરતાં અડધા જથ્થા છે એ ફાળવવામાં આવશે। તો બની શકે કે હવે બધા રાશન કાર્ડ ધારકો છે એમને તુવેર દાળ ન મળે, પરંતુ કેટલાક એવા રાશન કાર્ડ ધારકો હશે એમને તુવેર દાળ છે એમનું વિતરણ પણ આ મહિનેથી, એટલે કે ઓગસ્ટ મહિનાની અંદર મળી રહેશે। ખાસ કરીને જન્માષ્ટમી એટલે કે તહેવાર નજીક આવતા હોવાથી ગુજરાત સરકાર દ્વારા મોટી ભેટ આપી છે અને રાશન કાર્ડ ધારકો છે એમને આ વખતે વધારાની રાહત, એટલે કે અનાજ પણ આપવામાં આવી શકે છે। ત્યાર પછીના મિત્રો કામના સમાચારની અંદર આગળ વધીએ તો ઓગસ્ટ મહિના ચાલુ થઈ ગયો અને ઓગસ્ટ મહિનાની અંદર 5 મોટા ફેરફાર થવાના છે, જેમની અંદર સૌથી પહેલા ફેરફાર બેંકને લઈને કે મિત્રો ઓગસ્ટ મહિનાની અંદર 14 દિવસ સુધી બેંકો છે એ બંધ રહેશે। જન્માષ્ટમીની સાથે બીજા મોટા તહેવારો આવતા હોવાના કારણે આ વખતે ગુજરાતની અંદર બેંકની અંદર વધારે રજા જોવા મળી શકે છે। સાથે મિત્રો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા પણ રજાની યાદી લિસ્ટ છે તે બહાર પાડવામાં આવી છે। ખાસ કરીને તમને જણાવી દઈએ
કે મિત્રો એ દિવસોની અંદર તમારે જો બેંકે ધક્કો ન થાય અને રજા સિવાયના દિવસે તમે બેંકમાં કામ કરી શકો તો કામ પતાવી દેજો। ત્યાર પછી આગળ જોઈએ તો ફાસ્ટેગના નિયમોની અંદર પણ ફેરફાર કરવામાં આવ્યો છે। જો તમે ફોર વ્હીલની અંદર અથવા તો કોઈ પણ વાહનોની અંદર ફાસ્ટેગનો ઉપયોગ કરી રહ્યા છો તો ખાસ કરીને આ નિર્ણય જાણી લેજો। મિત્રો તમે ફાસ્ટેગ કઢાવ્યું એને 3 વર્ષ થઈ ગયા છે અને 3 વર્ષ સુધીમાં તમે એ ફાસ્ટેગનું કેવાયસી નથી કરાવ્યું તો 1 ઓગસ્ટથી લઈને 31 ઓગસ્ટ સુધીમાં ફાસ્ટેગનું કેવાયસી કરાવી લેજો। નહીંતર જે યુઝરે કેવાયસી નહીં કરાવ્યું હોય એ યુઝરને ઓગસ્ટથી ફાસ્ટેગ છે તે બ્લેક લિસ્ટ ગણવામાં આવી જશે। તે હાલ મહત્વપૂર્ણ સમાચાર એવા આવી રહ્યા છે। મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો ગૂગલ મેપ સર્વિસ થઈ છે સસ્તી। ગૂગલ મેપની સર્વિસ એટલે કે ઓગસ્ટ મહિનાથી સસ્તી થઈ ગઈ છે। ગૂગલ મેપ્સ ભારતમાં તેમના સર્વિસ ચાર્જમાં 70% સુધીનો ઘટાડો થયો છે। આ સાથે હવે ગ્રાહકો ડોલરમાં પેમેન્ટ કરવાના બદલે રૂપિયામાં પણ તેમનું પેમેન્ટ કરી શકે છે। મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં થયો છે વધારો। જી આ મિત્રો અત્યારે મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે કે 1 ઓગસ્ટના રોજ સિંગ તેલના ભાવ સાથે એલપીજી સિલિન્ડરના ભાવમાં પણ થોડોક વધારો ઘટાડો થતો હોય છે। તેમાં આજે એટલે કે મિત્રો 1 ઓગસ્ટથી જ એટલે કે 8.5 રૂપિયાનો વધારો થયો છે। એ ગેસ છે તે ઘરેલું ગેસ સિલિન્ડર નથી, તે કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 8.5 રૂપિયાનો વધારો થયો છે। આ પહેલાં જુલાઈમાં સરકારે સિલિન્ડરના ભાવમાં ઘટાડો કર્યો હતો, જ્યારે મિત્રો ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ પણ વધારો કે ઘટાડો નથી થયો। ઘરેલું ગેસ સિલિન્ડર છે તે 810 રૂપિયાની આજુબાજુ મળી રહે છે। મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો ક્રેડિટ કાર્ડના નિયમોમાં ફેરફાર। દેશની સૌથી મોટી બેંક HDFC બેંકે 1 ઓગસ્ટના રોજ થર્ડ પાર્ટી એપ્સ પર ક્રેડિટ કાર્ડ દ્વારા ચૂકવણી કરો છો તો તમારે ટ્રાન્ઝેક્શનની રકમમાં 1% ચાર્જ છે તે વધુ વસૂલવામાં આવશે। આ સાથે તમારે 15,000 રૂપિયાથી વધુ જો ટ્રાન્ઝેક્શન કરવું હશે તો 1% સર્વિસ ચાર્જ ચૂકવવો પડશે। આ સર્વિસ ચાર્જની મર્યાદા પણ મહત્તમ 3,000 રૂપિયા હશે EMI ટ્રાન્ઝેક્શન પર ગ્રાહકને। મિત્રો ઓગસ્ટ મહિનામાં 5 મોટા ફેરફારો, તેમાં પણ જો એક શોર્ટ ટાઈમ એક માહિતી મેળવી લઈએ તો કોમર્શિયલ LPG સિલિન્ડર 8.5 રૂપિયા મોંઘો થયો છે। ATF 1827 રૂપિયા મોંઘો થઈને 97,975 પ્રતિ કિલોમીટરે પહોંચ્યું છે। ITR ફાઇલ કરવાની છેલ્લી તારીખ પૂરી, હવે લાગશે 5,000 રૂપિયા સુધીનો દંડ। 3 વર્ષ જૂના ફાસ્ટેગનું KYC અપડેટ કરવું પડશે। 5 વર્ષથી જૂના ફાસ્ટેગને બદલવું પડશે। HDFC ક્રેડિટ કાર્ડ દ્વારા ભાડું ચૂકવવા પર 1% ચાર્જ વસૂલવામાં આવશે। મિત્રો 5 રૂપિયામાં મકાન બસેરા યોજનાની જાહેરાત ગુજરાત સરકારમાં શ્રમિકોના હિતમાં આજે એટલે કે મિત્રો અમદાવાદ ખાતે કાર્યક્રમ યોજાયો હતો, જેમાં CM ભૂપેન્દ્ર પટેલે શ્રમિક બસેરા યોજના અંતર્ગત 15,000 શ્રમિકો માટે હંગામી આવાસનું ખાતમુહૂર્ત કર્યું હતું। આ યોજના હેઠળ શ્રમિકોને કામકાજના નજીકના સ્થળે આવાસ મળશે। 3 વર્ષમાં 3 લાખ શ્રમિકોને આશ્રય આપવાનો ટાર્ગેટ છે। 6 થી નાના બાળકોને વિનામૂલ્ય રહેવાની જગ્યા, 5 રૂપિયામાં ટોકન દરે આવાસ મળશે। આ માટે 1,500 કરોડ રૂપિયાની જોગવાઈ થઈ છે। અમદાવાદ, ગાંધીનગર, વડોદરા અને રાજકોટમાં કુલ 17 સ્થળે લગભગ 15,000 શ્રમિકોને હંગામી આવાસ બનશે। પ્રતિ વ્યક્તિ પ્રતિદિન 5 રૂપિયાના ભાડાના પાયાની સુવિધા મેળવી શકશે। મિત્રો ત્યાર પછીના સમાચારની અંદર વાત કરીએ તો રાશન કાર્ડ ધારકો માટે આવ્યા છે મહત્વના સમાચાર। 30 તારીખ પહેલાં કરી લેજો આ કામ। રાશન કાર્ડ ધારકો માટે આવ્યા છે એક મહત્વપૂર્ણ સમાચાર કે જો રાશન કાર્ડ ધારકોએ તેમના KYC અપડેટ કરવાનું બાકી હોય તો તેઓ વહેલી તકે KYC કરાવી લેજો, કારણ કે એના માટે પહેલાં છેલ્લી તારીખ 30 જૂન 2024 નક્કી કરવામાં આવી હતી। હવે તે 30 સપ્ટેમ્બર 2024 સુધી લંબાવવામાં આવી છે આ તારીખ। તેમાં સૌપ્રથમ વાત કરીએ તો પ્રથમ પ્રક્રિયા છે તે CSC જન સેવા કેન્દ્ર પર જઈને તમે છે તે રાશન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરી શકો છો। બીજી પદ્ધતિ છે કે રાશન કાર્ડની ડીલર દ્વારા KYC આધાર કાર્ડ, રાશન કાર્ડ દુકાન નંબર, આવક પ્રમાણપત્ર, જાતિ પ્રમાણપત્ર, સરનામાનો પુરાવો, પાન કાર્ડ, ફોટા, પરિવારના તમામ સભ્યોના નામ, પરિવારના મોભીનું નામ અને બેંક પાસબુક છે તેમાં પણ તમારે જરૂર પડશે। મિત્રો ગેસ સિલિન્ડરને લઈને આવ્યા છે મહત્વના સમાચાર। 3 વર્ષમાં 3 મફત ગેસ સિલિન્ડર મળશે। મુખ્યમંત્રી મેરી લાડલી બહેન યોજના મહારાષ્ટ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી એક સામાજિક યોજના છે, જેના હેઠળ રાજ્ય સરકાર દર મહિને ગરીબ મહિલાઓને 1,500 રૂપિયા આપે છે। હવે
1500 રૂપિયા આપવાની સાથે સાથે રાજ્ય સરકાર મહિલાઓને 1 વર્ષમાં 3 ફ્રી ગેસ સિલિન્ડર આપશે। આ માટે સરકાર દ્વારા અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા વિભાગના આદેશ પર જારી કરવામાં આવ્યો છે। 5 લાખ રાશન કાર્ડ બંધ થઈ જશે। સુપ્રીમ કોર્ટે એક તરફ ઈ-શ્રમ કાર્ડ પર રજીસ્ટર થયેલા દરેક શ્રમિકોને NFSAમાં સમાવેશ કરીને તેમને 4 સપ્તાહમાં રેશનિંગનું અનાજ મળવું જોઈએ તેવો ચુકાદો આપ્યો છે, તો બીજી તરફ ગુજરાત સરકારે રાશન કાર્ડની સંખ્યા ઓછી કરતી જાય છે। છેલ્લા 3 મહિનામાં અનાજ નથી લીધું હોવાના નામે પુરવઠા વિભાગે અત્યાર સુધી 5 લાખ રેશનિંગ અનાજ લેતા નાગરિકોના કાર્ડ સાયલેન્ટ કરી દેવામાં આવ્યા છે। એટલે કે મિત્રો, જો તમે છેલ્લા 3 મહિનામાં રાશન કાર્ડ મારફતે એક પણ અનાજનું લેવડ દેવડ નથી કરી, એટલે કે મિત્રો અનાજ લેવા નથી ગયા તમે, તો તમારું રાશન કાર્ડ છે તે સાયલેન્ટ કરી દેવામાં આવશે। આ રાશન કાર્ડને તમારે ફરીથી શરૂ કરવા માટે KYC કરાવવું પડશે। મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો મહિલાઓને ભેટ CM ભૂપેન્દ્ર દ્વારા છે તે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। 31 જુલાઈએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશભરની તમામ માતાઓ અને બહેનોને આર્થિક રીતે આત્મનિર્ભર બનાવવા માટે 3 કરોડ લખપતિ દીદી યોજના બનાવવાનો સંકલ્પ કર્યો હતો અને ગુજરાતમાં આવીને 7.5 લાખ મહિલાઓને લખપતિ દીદી બનાવવાનો નિર્ધાર કર્યો છે। તેમણે કહ્યું કે વડાપ્રધાને આ વર્ષમાં બજેટમાં મહિલાઓ માટે 3 લાખ કરોડ રૂપિયાની વિવિધ યોજનાઓમાં ફાળવણી કરી છે। મિત્રો, ઓગસ્ટ 15 સુધીમાં લોન માફ થશે। ખેડૂતો માટે સારા સમાચાર। તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ 1 લાખ રૂપિયા સુધીની કૃષિ લોન માફ કરવાની જાહેરાત કરી છે। તેલંગાણાના CM દ્વારા કહેવામાં આવ્યું છે કે બેંકોને સૂચના આપવામાં આવી છે ખેડૂતો દ્વારા લેવામાં આવેલી લોન તેમજ 15 તારીખ સુધીમાં ચૂકવવામાં આવશે। રાજ્ય સરકાર દ્વારા જારી કરેલી માર્ગદર્શિકા અનુસાર એવું કહેવામાં આવ્યું હતું કે 12 ડિસેમ્બર 2018ના રોજ કે તે પછી આપવામાં આવેલી કૃષિ લોન માફ કરી દેવામાં આવશે। જે 9 ડિસેમ્બર 2023 સુધીમાં ચૂકવણી હતી તેની પ્રક્રિયા ગુરુવારથી શરૂ થઈ છે અને 15 ઓગસ્ટ સુધીમાં પૂર્ણ થઈ જશે। મિત્રો, ખેડૂતોને વીજ બિલ માફ, એટલે કે મિત્રો વીજળી માફ થશે તેવા સમાચાર આવી રહ્યા છે। ખેડૂતોને વીજળી સંબંધિત સમસ્યાનો સામનો ન કરવો પડે તે માટે મહારાષ્ટ્ર સરકારે મુખ્યમંત્રી બલી મફત વીજળી યોજના છે તે જાહેરાત કરી છે। આ યોજના હેઠળ 7.5 વોટ પાવર સુધીની ક્ષમતાની કૃષિ પંપનો ઉપયોગ કરતા ખેડૂતો મારફતે મફત વીજળી આપવામાં આવશે। આ યોજનાનો લાભ 2029 સુધી ચાલવાનો છે। મહારાષ્ટ્રમાં ખેડૂતોને કૃષિ મોટર ચલાવવા માટે 10 કલાક અથવા તો દિવસ દરમિયાન 8 કલાક મફત વીજળી આપવામાં આવશે। આ મફત વીજળી યોજનાના લાભ ફક્ત એવા જ ખેડૂતોને લઈ શકે છે જેમની પાસે 7.5 HP સુધીનો પંપ હોય। જે ખેડૂતો પાસે 7.5 HPથી વધુ સુધીનો પંપ હોય તો તેવા ખેડૂતોને આ યોજના અંતર્ગત લાભ નહીં મળે। મિત્રો, પાક ધિરાણ લોન માફને લઈને આવ્યા છે મહત્વના સમાચાર। ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોનને લઈને આવ્યા છે મહત્વના સમાચાર મિત્રો એ છે કે ખેડૂતોએ લીધેલી લોનને નવા જૂની કરવા માટે ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માંગવાની બદલે બેંકમાંથી ઓટો રિન્યૂ કરી દેવામાં આવે તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી છે। ખેડૂતોની બેંકના પૈસા છે તે લોનના પૈસા ભરવા માટે બહારથી વ્યાજે પૈસા લાવીને વ્યાજ ભરતા હોય છે, જેથી ખેડૂતોને ઓટો રિન્યૂ સુવિધા કરી આપવામાં આવે ને ખેડૂતોને થોડીક રાહત આપવામાં આવે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે। જોકે મિત્રો, વારંવાર પાક ધિરાણ લોન અને દેવા માફીને લઈને સમાચાર સામે આવતા હોય છે, તો પણ મિત્રો ખેડૂતોના દેવા માફ અને પાક ધિરાણ લોન માફ નથી થતી। સાથે મિત્રો, મોંઘા બિયારણ, કમોસમી વરસાદ સાથે મિત્રો ખેડૂતોને પાક નુકસાન થાય છે। તો મિત્રો, અત્યારે સરકાર ખેડૂતોનું સાંભળતી નથી। તો આના વિશે મિત્રો તમારું શું કહેવું છે? શું મિત્રો ખેડૂતોની લોન માફ થવી જોઈએ, પાક ધિરાણ લોન માફ થવી જોઈએ? તો મિત્રો તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જણાવી શકો છો કે ખેડૂતોની લોન માફ થવી જોઈએ કે નહીં। મિત્રો, વાહન ચાલકો થઈ જાવ હવે સાવધાન। વીમા વગરના વાહન ચાલકોને થશે હવે જેલ। રસ્તા પર થતા અકસ્માતના જોખમને રોકવા કેન્દ્ર સરકારે મોટી એક્શન લીધી છે। હવે ગાડીઓને થર્ડ પાર્ટી વીમો હોવો જરૂરી કહી દીધું છે। મોટર વ્હીકલ એક્ટ 199ની ધારા 146 અંતર્ગત ભારતીય રસ્તા પર ચાલતી તમામ ગાડીઓમાં ફરજિયાતપણે થર્ડ પાર્ટી વીમો લેવો જોઈએ। આવા લોકોને કાનૂનના ઉલ્લંઘન માટે દંડની સાથે સાથે જેલ જવાનો વારો આવી શકે છે। મિત્રો, વધારે માહિતી મેળવીએ તો નવા નિયમો અનુસાર પહેલીવાર જો અપરાધ થાય તો તેવા વ્યક્તિ છે તેમને 3 મહિનાની જેલ, 2000 રૂપિયાનો દંડ થાય છે। જો આવી ભૂલ બીજી વાર તે કરે છે તો 3 મહિનાની જેલ
અને 4,000 રૂપિયાનો દંડ થઈ શકે છે. જો આપની ગાડીનો ઇન્સ્યોરન્સ પણ ખતમ થઈ ચૂક્યો છે અથવા તો થવાનો છે તો તાત્કાલિક પોલિસી રિન્યૂ કરાવી લેજો, નહીંતર આ ભૂલ છે તે મિત્રો તમને ભારે પડી શકે છે. મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો ટોલ નાકા નાબૂદ થશે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ એક મહત્વપૂર્ણ સમાચાર આપ્યા છે, મોટી જાહેરાત કરી છે. સરકાર જલ્દી દેશમાં તમામ હાઈવે પરથી ટોલ નાકા નાબૂદ કરશે. હવે લોકો કલાકો સુધી લાઇનમાં ઊભા નહીં રહે. ટોલ સિસ્ટમ ભરવાની કોઈ જરૂર નહીં રહે, કેમ કે હવે ટોલ નાકા છે તે હટાવી દેવામાં આવશે. કેન્દ્રીય પરિવહન મંત્રીએ પોતાના સાંસદમાં આ અંગે જાહેરાત કરી હતી. તેમણે ભરોસો આપતા કહ્યું છે કે હવે 1 વર્ષની અંદર જ દેશની અંદર નવી ટેકનોલોજીથી ટોલ વસૂલવામાં આવશે. સાથે ફાસ્ટેગ સિસ્ટમથી પણ તમને રાહત મળી શકે છે તેવા મહત્વપૂર્ણ સમાચાર નીતિન ગડકરીએ આપ્યા હતા, એ પણ સાંસદના માધ્યમથી. મિત્રો ત્યાર પછીના સમાચારની અંદર વાત કરીએ તો શું ખેડૂતોને 8,000 રૂપિયાનો હપ્તો મળશે? એક મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે. મિત્રો બજેટમાં આ અંગે કોઈ જાહેરાત કરવામાં નથી આવી, પણ પહેલાં સૂત્રોએ જણાવ્યું હતું કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને છે તે મળતી વાર્ષિક આવક છે તે 6,000 રૂપિયા વધીને 8,000 રૂપિયા કરવા પર સરકાર વિચાર કરી રહી છે. આ માટે બજેટમાં તેમની ફાળવણીના 30% વધારો એટલે કે 80,000 કરોડ રૂપિયા કરવામાં આવી શકે છે. જૂનમાં યોજાયેલી પૂર્વ બજેટ બેઠકમાં ખેડૂતોના સંગઠનો એ નાના પ્રધાન નીતા સીતારમણને છે તે આ માંગ મૂકી હતી. સાથે કિસાન યુનિવર્સના બદ્રીનારાયણ ચૌધરીએ પણ જણાવ્યું હતું કે સરકાર આ રકમમાં વધારો કરે, પણ મિત્રો એવું કશું નથી. કેન્દ્રીય બજેટ રજૂ થયું છે, એ બજેટમાં ખેડૂતોના હિતમાં આ પીએમ કિસાન યોજના અંતર્ગત કોઈ પણ જાણકારી નથી આપવામાં આવી. એટલે કે ખેડૂતોને જે પહેલાં 3,000 રૂપિયા એટલે કે 3 હપ્તા મળતા હતા એ જ હપ્તા આવે ખેડૂતોને આવતા મહિને, એટલે કે મિત્રો જે 18મો હપ્તો આવશે એમાં પણ ખેડૂતોને છે તે હપ્તા દીઠ 2,000 રૂપિયાની જ સહાય મળશે. એટલે કે વાર્ષિક છે તે મિત્રો ખેડૂતોને છે તે 6,000 રૂપિયાની જ સહાય મળી જશે. તેલંગાણામાં ગુટકા અને પાન મસાલા પર પ્રતિબંધ. તેલંગાણા સરકારે રાજ્યમાં ગુટકા અને પાન મસાલા પર ઉત્પાદન, સંગ્રહ, વિતરણ અને પરિવહન સાથે વેચાણ ઉપર છે તે પ્રતિબંધ મૂકી દીધા છે. સરકારનું માનવું છે કે આ પ્રતિબંધથી તમાકુથી થતા મૃત્યુના રોગમાં ઘટાડો થશે. આ પ્રતિબંધ 1 વર્ષ માટે લાગુ રહેશે. તમને જણાવી દઈએ કે ગુટકા અને પાન મસાલા. મિત્રો ત્યારબાદના અને આજના અંતિમ સમાચારની અંદર વાત કરીએ તો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર. અમરેલી યાર્ડમાં ચણા જણસીની આવક નોંધાઈ હતા. સાથે મિત્રો ચણાના ભાવ 1,061 રૂપિયાથી લઈને 1,265 રૂપિયા સુધી બોલાયા હતા. અમરેલી યાર્ડમાં આજે ધાણાની હરાજી કરવામાં આવી હતી. ધાણાના ભાવ 1,100 રૂપિયાથી લઈને 1,300 રૂપિયા સુધી નોંધાયા છે. આજે યાર્ડમાં 12 ક્વિન્ટલ છે તે ધાણાની આવક થઈ છે. અમરેલી યાર્ડમાં લોકવન ઘઉંના ટુકડા ઘઉંની પણ હરાજી કરવામાં આવી હતી. લોકવન ઘઉંના 483 રૂપિયા અને ટુકડા ઘઉંના છે તે 592 રૂપિયા સુધી મળ્યા છે, જેથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.